ફાઇનલી હું આપણા લોકેશન ઉપર પહોંચી ગયો છું. બધા મિત્રોને પહેલાં તો હર માદો તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજનો બ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે ઉપરથી. કાંઈ નહીં યાર, થોડોક તડકો મસ્ત હતો તો ઉપર આવ્યો હતો. હજુ નાસ્તો કરવાનું પણ બાકી છે અને આજ તો રવિવાર છે એટલે ક્યાંક બહાર જવાનો વિચાર છે. જોવું ક્યાં જાઓ. તમે પણ બ્લોગમાં બન્યા રહ્યો છેલ્લે સુધી, કારણ કે આજનો બ્લોગ કાંઈક નવો થવાનો. કેમ કે ઘરનો બ્લોગ તો ડેલી હોય છે, પણ આજ કંઈક બહાર જઈને બ્લોગ શૂટ કરવાનો છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો. તો 2 કલાક એમનામ વહી ગઈ. પછી યાદ આવ્યું મારે તો હજી જમવાનું બાકી છે. જમવાનું કહો કે નાસ્તો કહો સવારનો, કેમ કે નાઇટમાં કામે જાવ તો જમવાનું જ ગણાય ને. જો લઈને બેઠી ગયો છું. હવે જમી લો, કેમ કે હવે જો કાંઈક બીજું કામ કરવા લાગીશ ને તો યાર બપોર આમ નામ થઈ જાય, પછી કાંઈ ભેગું નહીં થાય. બહાર જવાનું છે, નાહવાનું બાકી છે, તો ફટાફટ જમીન ફટાફટ નાહી લો, પછી બહાર જઈને મળીએ આપણે. તો જમીન મેં માવો ન ખાતો ને એટલે ઊંઘ આવી ગઈ, ખબર જ ન રહી. અડધી કલાક આમનામ વહી ગઈ. હવે પહેલાં નાહી લો, પહેલાં માવો ખાઈ લો, પછી નાહી લો એટલે ઊંઘ ન આવે ને. અને હજુ મારે પાણી ઘરનું ભરવાનું, એના કારણે ઘરે છું હું. અને પાણી મોડે આવે તો યાર ભેગું થતું નથી. પાણી એક તો મોડું આવે અને મારે જવાનું જ બહાર ફોટોશૂટ કરવા. ફોટોશૂટ એટલે કંઈક પાડીશ, સ્ટોરી ચડાવવા થાય ક્યારેક. એટલે બધા ભાઈબંધ હારે હોય તો વધારે મજા આવે, બાકી ફોટાનું ધૂમ આપણે હોય એમ. તો ન્યાય જવાનું છે અને ભાઈબંધનો ફોન ક્યાંનો આવે છે. મેં કીધું ઘરનું પાણી ભરવાનું છે. પાણી ભરીને આવું મેં એમ કીધું તાકે સારું કે વાંધો નહીં. પેલા માવા ખાઈ લઉં પછી નાહી ગયેલો. તો નાહીને હું તૈયાર થઈ ગયો. જોયું પાણી આવે છે કે નહીં. ટાઈમ તો થઈ ગયો છો કે મારે એક બાજુ મોડું થાય છે ને પાણીને બહુ કર્યું. ચાલો આવે છે, ફટાફટ ભરી લો. કેવા દિવસો આવી ગયા બોલો. ઘરનું પાણી મારે ભરવું પડે. ચાલો ફટાફટ ભરી લો, નકર આમ તો વાર લાગશે. પાણી જો કમ્પ્લીટ ભરી લીધું. આટલું જ ભરવાનું હતું ખાલી. પીવા માટે ના કેટલું પાણી ભરે એટલું જ ભરવાનું હતું. એટલે હાટું 2 કલાક મેં વાટ જોઈ બોલો, એટલા પાણી હાટું. સારું હાલો, ભાઈબંધના ક્યારના ફોન આવે છે. હવે નીકળી જાઉં ફટાફટ. ગાડી જો પડી છે એમને સાફ સફાઈ કાંઈ કરી નથી. ક્યારેક હું ફ્રી હોય ને ત્યારે જ કરું, બાકી ન કરું. ઓકે, એમ તો વાંધો નથી. ગાડી હું ફટાફટ નીકળી જાઉં. નીકળી બધા વાટે છે. તો ફાઇનલી હું આપણા લોકેશન ઉપર પહોંચી ગયો છું. અને વાંધો અત્યારે એ છે કે ગાડી છે બહાર પાર્ક કરી છે અને સામે જ નાનું એવું વૃક્ષ તમને દેખાતું હોય. ઝૂમિંગ નહીં કરી શકું કેમ કે હાથમાં બોટલ છે. એટલો વજન છે ને ત્યાં સુધી હાલીને જવાનું. ત્યાં પોગતા તા પાણી હું પી જાય. એમાં તડકો એટલો થઈ ગયો છે ને 12 તો વાગી જ ગયા છે પાક્કું. કેમ કે 15-20 મિનિટ મારે પોગતાથી 12:30 હું પાણી ભરતો. 11:30 હા 11:30 હું પાણી ભરતો હતો. અને તડકો એવો લાગે છે ને, માથું તપે છે કે વાત જવા દો. બહુ મહેનત થાય હકીકતમાં યાર. ફોટોશૂટ કરવા નીકળાય જ નહીં ક્યાં. અને જવું હોય ને તો સવારે જવાય. અરે આ તડકાની મજા જ ન આવે કાંઈ. હાલો ત્યાં પોગીને તમને મળાવું. એ કોણ છે બધા? જો ફાઇનલી પોગી ગયો છું. આ બધા લોકો હતા, કદાચ ઓળખતા હોય તમે. મેં બાબા ટીલુ બીટેક ફ્રોમ કાન. હું મને તો બધા ઓળખતા છે. હું છું નિકુલ. મને ઓળખો? રવિ તેજા. મને ઓળખે? કોને? મને હું ખબર. ઓળખતા હોય એટલે ને જૂનો અને અહીંયા કેમાં ફોટો પાડ બ્લોગમાં પછી આવશે. લેવાનો તસવીર. અને આ વડીલી છે. ઓહો કેવો બાબલો લાગે આમ જો. ઓહો દાંત કાઢે. નથી હારો લાગતો એ બહુ. બડા આ તો પાછા શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું. આ ખરા તડકે સિનેમેટિક લો છે. હા રેજો. ઓહો ઈ પોઝ જો આપે. કાળો આવે છે. હાલો એક વોટર. હાલો 20 રૂપિયા લાવો. 20 આપી દઈશ, કાલે ખાતામાં આવી જાય. 10 રૂપિયા જે પાડવાના હે તા તો તું ઘડીકમાં પેક કરવા મહિનો. અદા નીચે ગયા તા ન્યા હું થયું? દરિયા ઘાટ મેપલ કેવો ઘાટ તો દરિયા કાંઠે યાર મારે પાડવા છે. હાતે હાલો ભૈયા એકલા એકલા પાડો એમ થોડું કરે. નો ચાલે ને એમાં.
અડધો જ થયો. આયા કેટલા વાળી બોટલ લઈને આવ્યો 20 વાળી જ છે અવડી મોટી 20 વાળી તો યાર આ બીજી કંપનીની છે કંપની જે હોય પાણી જ છે ને બસ હાલો પતી ગયો હાલો બધું ઉપાડો લબાસો હું આવ્યો તા બોલો ભાઈ જા બોલો અમારે નહીં પાડવાને ને બોટલ લીધા એવું કેમ સારું હાલો થોડોક ફોટા શૂટ કરી લેવી જો ફેમસ ઝાડ જો આવા હાલત થાય જો ફેમસ ઝાડવે જવું હોય ને તો આટલી મહેનત કરવી પડે કેમ કે બીજો રસ્તો જ નથી યાર ક્યાંય જો આવા રસ્તા છે તમને ઝાડું બતાડું 2 મિનિટ યો આપણે સિનેમેટિક તરીકે દેખાડું તો 2 મિનિટ યો ફોટા માટે લોકો હું કરે ઈ જોવે ખાલી 16 ચાર્જ છે હો પછી ચાર્જ છે હું જ લાવ્યો ભાઈ બ્લોગમાં મેં દેખાડી ઈટ છે હજુ કોઈ પીધી નથી મને અત્યારે ખબર પડી કે આ ગ્લાસ વીઆઈપી લાયા હતા આ વીઆઈપી કાઈ ન જો અમે બેઠો બેલે બાબુને થાના થાયા કેમેરામેન એટલે ફોટો છે ને સારો આવે બીજું કાંઈ આનો મિનિંગ નથી ગ્લાસનો ફોટા પાડી દીધા છે બધી રીતના કાંઈ બાકી જ નથી રાખ્યું આજ તો આ બાકી છે રોલ્લા પાડે બહુ મજા આવી હો. ફોટા પાડીને તો ઢગલા કરી દીધા અડધા ભાગી ગયા અડધા હું ઓલા 2 ભાગી ગયા કેમેરામાં જો કે હારા આવતા ફોન માં તે એક નંબર ફોન બાઈ જા ઓલા નિકુલ ને ઓલા ભાઈ બાઈ બે ગળીઓ થી ઓલો હોયા કા કેવો કોણ? ઓલો નિકોલ અને ઓલો શું કહેવાય નામ રવિ ગેંડો હાલા કરે ભાઈ ભાઈઓમાં હા રાખજો કેમ તું ખોટો આવ્યો તે ઝોંટો નથી પીવો નથી પીવાનો ઝોંટો પીવાનો જ છે હે નવું જાણવું એ મારો ફોટો પાડજો સારો વાળો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો તો બપોરે આવીને ડાયરેક્ટ સુઈ જ ગયો બપોર હું સાંજે જ થઈ ગઈ હતી 3:30 4 વાગી ગયા આમ નામ આવીને ડાયરેક્ટ સુઈ ગયો અત્યારે સાંજે જો ચા નાસ્તો થઈ જશે મમ્મી પણ આવી ગઈ છે આ સુઈ ગઈ હા આ બપોરે આવી ગઈ મેં ક્લિપ લીધી જ નથી બોલ કરી આવે નહીં જાય અરે સુઈ જ ગયો હજુ હું જેટલી આવે છે તો હાથ જવા દે જાગીને સરસ એટલે બ્રશ કર્યું હોય એમને નથી બેસી ગયો હવે ચા મસ્ત પીને સાંજે હું બનાવવાનું બકાલાનું નક્કી બટેટા નથી ને તો ઠીક સારો વાળો નાસ્તો કરી લેવી તો જો લીલા શાકભાજી લેવા ગયા તમે હા હવે અલગ અલગ થઈ ગયું ને હા રીંગણા તો તોય તું લાવી જ ખરી ભાજી ફુલેવર ગુવાર ફેર તો પડે જ છે ને હવે હેડા જ આવી ડાયરેક્ટ તો ફેર ન પડે ભલે આઘું પડે હે ફેર પડે હું સમજ તમે સમજો છો હું મને ટાંગા ભાંગવાની વાત કરો છો એટલે આ રીલ બનાવવાની કે શું એવી તમે સિરિયસલી ન સમજતા વગર વાંકે તમને પાણી ભરી દેવી તો આ વાંધો તો કોઈ ભર્યું હવે એમનું કે પ્રૂફ દેખાડ બ્લોગ તે જવાબદારી મને તો આપી દો પાણીની પાણીની જવાબદારી હું જ લઈ લઉં તો રોજ રવાડામાં આવીને મારે ચેક કરી લેવાનું કેટલું પાણી છે શું છે શું નહીં કોણ કેટલું પીવે ખોટો બગાડ નહીં કરવાનો તને કહી દઉં છું પાણી નથી તમારે ભરવું પડતું હા એટલે સાચું જ કીધું પાણી ભરીને હજુ ગયો જ તો આપણેથી
આ બપોરની વાત કરીએ સામે આપણે લોકેશન ઉપર ગયા હતા ને ત્યારે હું અહીંયા પહોંચ્યો ને ત્યાં ફોન આવ્યો ક્યાં છું હું ઘરે બી અમારો પ્લાન ત્યાં જવાનો સવારમાં હતો ત્યાં પાણી ભરવાનું કીધું હતું પછી કેમ ભેગું કરવું સવારમાં ન ગયો બોર તલાવ સારું આજ મમ્મી આવો કન્ટેન્ટ આપણે બનાવી નાખ્યું તો અત્યારે જમવા બેસી ગયા છીએ એક રીલ શૂટ કરતા હતી એમાં 1.5 કલાક કરી નાખી મારા મમ્મીએ મમ્મી દેખાડ દઉં લોકોને ક્લિપ દેખાડ દઉં અમારું કાંઈ નથી, એક બે વાર તો સ્માઈલ આવે જરી કામથી એટલી તો નોર્મલ છે. મારું ભૂલું ન થાય, ભૂલ સ્વીકારે જ નહીં કોઈ. ઘડિયું ગાલે છે. પછી તું માનતી મેં ક્યારે કર્યા તું પછી માનો જ એક વાર ને તો ઓલું હું કેલું મેં પહેલાં કીધું હતું કોઈનું ન માનતું પછી સમજી જવાનું એમ કહું ખાલી એ તો વાત છે અમને નોત આવે ને તો એ તો વાંધો છે હાલ એકવાર કદાચ આવી ગયા કાંઈક એવું થઈ તો અમને કેમ ના આવે? અમારી તો ક્લિપતિ હતી, મારો રોલ હતો, અમારે એકબીજાને સામું જોવાનું, મારે તારા સામું જોવાનું ને એને મારા સામું જોવાનું હતું એમ. જરીક હાલી આવતી મારા સામું હતી ને મેં તને બોલાવી હતી તું જરીક હા બસ જો સારું હાલો પતાવવાને હવે ભૂખ લાગી છે તો આ વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારે હર હર મહાદેવ.